મોર્નિંગ એવરીવન શીખવાનો છે ટોપિક આપણે દહન અને જૂથ થોડીક વાર આપણે ક્લાસમાં કરીએ છીએ તો પાછું ઉપર થોડી રિવિઝન કરી નાખીએ અને પછી થોડું તમને એક્સ્ટ્રા બતાવવાની ટ્રાય કરું ઓકે ટોપિક છે આપણો દહન અને જૂથ જેને ઇંગ્લિશમાં કહેવાય કમ્બશન અને ફ્લેમ પહેલા વ્યાખ્યા જોઈએ દહન માટેની વ્યાખ્યા તો દહન માટેની વ્યાખ્યા તમને સિમ્પલ સમજાવી છે કે કોઈ પણ વસ્તુ ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરીને ઊર્જા આપે ભાઈ વર્ડ યાદ રાખજો અહીંયા ઊર્જા અને કોની હાજરીમાં તો ભાઈ ઓક્સિજનની હાજરીમાં કોઈ પણ વસ્તુ કે પદાર્થ ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરીને ઊર્જા આપે તો એ પદાર્થનું જેનું દહન થયું એમ કહેવાય એક્ઝામ્પલની વાત કરું તો હું લઈ લઉં પેલા મીણબત્તીને જ્યારે સળગાવું તો એ ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરે છે હા કે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરીને જ એ ઊર્જા આપે છે હવે ઊર્જા અહીંયા બે પ્રકારની છે હવે કોઈ એક ઊર્જા જે છે એ છે પ્રકાશ ઊર્જા પ્રકાશ આપે કે નહીં આપે અને બીજી જે છે એ છે ગરમી એ બી એક પ્રકારની ઊર્જા છે તો અહીંયા મીણબત્તીનું જે છે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા ઊર્જા આપે છે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થઈ ઊર્જા આપે છે તેથી અહીંયા આપણે મીણબત્તીનું દહન થયું એમ કહેવાય બીજી વાત કરું કોલસાની તમને શું લાગે કોલસાનું દહન થતું હશે કે નહીં થતું હશે વિચારો કોલસો સળગે છે કોલસો પણ ઓક્સિજનની હાજરીમાં ઊર્જા તો આપે છે ગરમી તો આપે કે નહીં આપે ભલે એ પ્રકાશ નથી આપતો પ્રકાશ ઓછો આપે છે પણ એની એ ગરમી આપે કે નહીં આપે તો કોલસાનું પણ દહન થયું એમ કહેવાય ઓકે એક્ઝામ્પલ લખી નાખો અહીંયા તો લેને મેં સાઈડમાં અહીંયા લખી નાખું કોલસો એનું પણ દહન થયું કહેવાય મીણબત્તી એના સિવાય કોઈ પણ વસ્તુ એકદમ સિમ્પલ ભાષામાં કેમ ને ભાઈ તો કોઈ પણ વસ્તુ સળગે ને એ ઓક્સિજનની હાજરીમાં સળગે ઓક્સિજનની હાજરીમાં તો ભાઈ એના જેવો ઉલટો સવાલ જો મારે કોઈ પણ વસ્તુ બુઝાવવું હોય તો જેમ કે માની લો કે આગ લાગી છે આપણે ગેસ સિલિન્ડરમાં આગ લાગી છે તો મારે એને બુઝાવવું હોય તો મારે શું કરવું જોઈએ સિમ્પલ આન્સર છે કેટલાકના મગજમાં આવી ગયું હશે કે મારે સિમ્પલ છે એ વસ્તુને ઓક્સિજનથી દૂર રાખવું હા કે જેમ કે માની લો કે આપણે એક્સપેરિમેન્ટ કર્યો હતો જ્યારે મીણબત્તી સળગાવીએ ને એના પર જ્યારે ઉલટો ગ્લાસ મૂકી દઈએ તો શું થાય મીણબત્તી બુઝાઈ જાય કેમ તો કે એને ઓક્સિજન નહીં મળે એટલે તો જો મારે કોઈ વસ્તુને બુઝાવવું હોય તો ઓક્સિજન દૂર કરવું ઓક્સિજન કટઅપ પર નાખવું એટલે એ કોઈ પણ વસ્તુ દહન થતું હોય તો બંધ થઈ જાય મગજમાં આવે કે નહીં આવે આગળ જોઈએ બીજી વ્યાખ્યા છે જ્વલન બિંદુ ભાઈ આના વિશે આપણે વાત કરી છે થોડી છતાં પાછું સમજાય કે કોઈ પણ પદાર્થ જે તેના ઓછામાં ઓછા તાપમાને ભાઈ આ વર્ડ જોઈએ આપણને ઓછામાં ઓછું તાપમાન હવે હું 100 સેલ્સિયસ તાપમાન કરતા વધારે તાપમાને ગરમ કરું તો પાણી ઉકળે કે ઉકળવાનું બંધ થઈ જાય ઉકળે તો ખરું જ પણ આપણે જે વાત કરીએ છીએ 100 સેલ્સિયસ કહી લઈએ જે ઓછામાં ઓછા તાપમાને ઉકળવાનું સ્ટાર્ટ કરે બરોબર છે તો પાણીનું જે 100 સેલ્સિયસ તાપમાન છે ને એનું ઉત્કલન બિંદુ છે કેમ કે આ તાપમાને એ ઉકળવાનું શરૂઆત કરે એટલે એને કહેવાય એનું જ્વલન ઉત્કલન બિંદુ જેને ઇંગ્લિશમાં કહેવાય બોઇલિંગ પોઈન્ટ પાણીનું બોઇલિંગ પોઈન્ટ અહીંયા આ છે તેવી જ રીતે કોઈ પણ વસ્તુને અથવા કોઈ પણ વસ્તુ જે ઓછામાં ઓછા તાપમાને સળગે ને એને એનું જ્વલન બિંદુ કહેવાય વ્યાખ્યા બે લઈ છે કે પદાર્થ જે તેના ઓછામાં ઓછા તાપમાને સળગે ઓછામાં ઓછા વર્ડ હોવો જોઈએ ઓછામાં ઓછા તાપમાને સળગે એ તાપમાનને પદાર્થનું જ્વલન બિંદુ કહેવાય ખતમ બીજી વ્યાખ્યા જોઈ લઈએ આપણે બીજો એક ટોપિક સમજી લઈએ જે પદાર્થનું જ્વલન બિંદુ નીચું હોય જે પદાર્થોનું જ્વલન બિંદુ નીચું હોય એટલે કે જેના તાપમાન ઓછું જોઈએ તેવા પદાર્થો સરળતાથી આગ પકડી લે મતલબ કે એક્ઝામ્પલ આપો તો કેરોસીન પેટ્રોલ જેને બહુ ઓછી ગરમી જોઈએ એક નાનું ટણખું આપો ને એટલે સળગી જાય હા કે ના કેરોસીન છે આલ્કોહોલ છે ભાઈ આલ્કોહોલ બીજો લેજો કે આલ્કોહોલ બે એક્ઝામ્પલમાં આવશે સમજાવ્યું છે ક્લાસમાં આલ્કોહોલ અને લીકર બંને અલગ અલગ વસ્તુ છે આલ્કોહોલ જે લેબમાં યુઝ થાય લીકર જે તમને ખબર જ છે લીકર કોને કહેવાય આલ્કોહોલ આપણે અહીંયા વાત કરતા છે આલ્કોહોલ બરાબર આલ્કોહોલ જે છે એ બહુ ઓછા તાપમાને સળગી જાય છે કેમ કે એનું જ્વલન બિંદુ બહુ નીચું છે બીજી વાત કરું તો લાકડું લઈ લો લાકડાને આપણે સળગાવીએ તો હું એકદમ આગમાં મૂકો ને ફટાફટ ને ચડી જાય એને સળગતા વાર લાગે એને હું થોડી વાર આગમાં પકડી રાખું મતલબ કે એને હું ગરમ કરું પછી જ એ આગ લાગે ખબર છે જૂના જમાનામાં જે આદિવાસી લોકો જે આગ લગાવતા તો લાકડાને ઘસતા વધારે ઘસો ક્યાં સુધી કે જ્યાં સુધી એના જ્વલન બિંદુ પાસે નહીં પહોંચે ક્યાં છે ભાઈ જ્વલન બિંદુ પાસે નહીં પહોંચે કે લાકડાનું જે ઓછામાં ઓછું તાપમાન કે જે તાપમાને સળગે તેને તેનું જ્વલન બિંદુ કહેવાય ક્લિયર છે બીજું જોઈ લો અહીંયા કેરોસીન પેટ્રોલ છે ફટાકથી આગ લાગી જાય
એક ટણખો બી ઉડે ને એમાં એટલે કેરોસીન છે કે પેટ્રોલ છે કે આલ્કોહોલ છે ફટોફટ આગ પકડી લે. એટલે એવા પદાર્થોને જ્વલનશીલ પદાર્થો કહેવાય. જ્વલનશીલ પદાર્થો સિમ્પલ ભાષામાં કેમ તો કે એવા પદાર્થો જે ઝડપથી આગ પકડી લે. હવે ઝડપથી આગ કેવા પદાર્થો પકડે કે જેનું જ્વલન બિંદુ નીચું હોય. હા કે ના? જેનું જ્વલન બિંદુ નીચું હોય એ ઝડપથી આગ પકડી લે. પણ એના કમ્પેરિઝનમાં હું વાત કરું લોખંડને સળગતા કેટલો વાર લાગશે ભાઈ? કેમ કે એનું જ્વલન બિંદુ બહુ ઊંચું છે, એને વધારે તાપમાન આપવું પડે. તાપમાન આપો સળગે નહીં, પીગળે ખરું. હા કે ના? બરોબર છે. હવે આના પછીની જે વાત છે આપણે આના પછી જે ટોપિક સમજવાના છે એના માટે આપણે લેબ જોઈશે. તો મળીએ આપણે લેબમાં. નેક્સ્ટ ટોપિક છે આપણો જ્યોતનું બંધારણ. અહીંયા જે છે આ એલપીજી ગેસ છે. આને બન્સન બર્નર કહેવાય. આમાં જે ગેસનું દહન થાય છે એ એલપીજી ગેસ છે. હવે આપણને ખબર છે કે એલપીજી ગેસનું જે બાષ્પીભવનમાં રૂપાંતર થાય છે, એલપીજી ગેસનું બાષ્પીભવનમાં રૂપાંતર થાય એટલે આપણને જ્યોત આપે. પણ એનાથી વિરુદ્ધ વાત કરું તો કોલસામાં કોઈ પણ પ્રકારનું બાષ્પીભવન નહીં થાય. કોલસાનું બાષ્પીભવન નહીં થાય એટલે આપણને જ્યોત આપતું નથી. પાછું અહીંયા આવીએ તો અહીંયા એલપીજી ગેસનું બાષ્પીભવન થતું છે એટલે એ આપણને જ્યોત આપતું છે. ઓકે, હું વાત કરું જ્યોતનું બંધારણ. તમે ધ્યાનથી જુઓ તો આ નજીક જુઓ એકદમ બ્લુ કલરની ફ્લેમ છે. પણ જેમ તમે ઉપર જતા જુઓ ને સાઈડ પરનો જે ભાગ છે, આ જે ઉપરનો ભાગ છે યલો કલરનો છે, વચ્ચેના ભાગમાં એક કાળો ભાગ છે. દેખાય બધાને? ઓકે, તો જો હું તમને સમજાવું, ઉપરના ભાગે હું આ વ્હાઇટ પદાર્થને પકડું તો તમને કોઈ પણ પ્રકારનો કાળો ભાગ જોવા નહીં મળશે. આ વસ્તુ વિડીયોમાં આવી જાય ભાઈ, કંઈ નહીં તેમાં થયું. ઓકે, જો હું ઉપરના ભાગે રાખું તો ઉપરના ભાગે તમને કોઈ કાળો પદાર્થ જોવા નહીં મળે. પણ જો હું જેમ આ વસ્તુને આ કાળા ભાગના લાવવાનો ટ્રાય કરું, આ કાળા ભાગમાં લાવું તો જોજો શું જોવા મળે તમને. આ જે છે એ સળગવા વગરના બાકી રહેલા કણો છે. જ્યારે ઉપરના ભાગે આ ઉપરનો જે ભાગ છે એમાં બધામાં જ કણો સળગી જાય, એનું પૂરેપૂરું દહન થાય, પણ વચ્ચેના ભાગમાં કણોનું પૂરેપૂરું દહન થતું નથી. અને જે આપણને અહીંયા જોવા મળે. હું વાત કરું આપણે જ્યોતના બંધારણની, તો જુઓ આ જે છે બ્લુ કલરની ફ્લેમ છે. અહીંયા સાઈડ પર બધાને ખબર છે કે સાઈડમાં ઓક્સિજન વાયુ પૂરેપૂરો છે. તો આ સાઈડ પર જે છે ઓક્સિજન પૂરેપૂરો મળે છે એટલે જ્યોતનો રંગ ભૂરો છે. અહીંયા સંપૂર્ણ દહન થાય. જ્યારે ઉપરના વચ્ચેના ભાગમાં જે છે એને ઓક્સિજન મળતો જ નથી એટલે એનું અપૂર્ણ દહન થાય છે. અપૂર્ણ દહન થવાના કારણે આપણને કાળા કલરના જે ધુમાડા છે અથવા કાળા કલરના જે કાર્બનના કણ છે એ જોવા મળે. જ્યારે અહીંયા આપણને જોવા મળતા નથી. જેટલો ઓક્સિજન મળશે એનું સંપૂર્ણ દહન થશે અને જે વચ્ચેનો ભાગ છે એમાં એને ઓક્સિજન નહીં મળે એટલે એનું અપૂર્ણ દહન થાય. હવે ધ્યાન આપો, અહીંયા આ જગ્યા પર છે નીચે, આ જગ્યા પર હું વાલ ખોલું છું તો જુઓ ફ્લેમનો આખો રંગ જ બદલાઈ ગયો. હું લાઇટ બંધ કરીને બતાવું છું, ફ્લેમનો આખો રંગ ચેન્જ થઈ ગયો. કેમ કે અહીંયાથી હવે નીચેથી એને ઓક્સિજન પૂરેપૂરો મળે છે. આ જે નીચે જે અહીંયા કાણા દેખાય છે ને, અહીંયા જુઓ આ જે અહીંયાથી ઓક્સિજન વાયુ જાય છે, અહીંથી ઓક્સિજન પૂરેપૂરો ગેસ સાથે મિક્સ થાય છે અને આપણને જે રંગ મળે ને એ ભૂરા રંગની જ્યોત. મતલબ કે અહીંયા એ ગેસનું સંપૂર્ણપણે દહન થાય છે. પણ મીણબત્તી કે આ જુઓ, જ્યારે હું બંધ કરું, અહીંથી બંધ કરું એટલે કે એને ઓક્સિજન મળતો બંધ કરું તો એને ફ્લેમ ચેક કરું, પાછી યલો થઈ ગઈ. આ આપણને પ્રકાશ વધારે આપે, જ્યારે અહીંયા પ્રકાશ ઓછો છે. ઓકે, અહીંયા ગેસનું સંપૂર્ણપણે દહન થતું છે. જ્યારે અહીંયાથી બંધ કરું અને ઓક્સિજન મળતો બંધ કરું તો આ જગ્યાએ એને ઓક્સિજન પૂરેપૂરો નહીં મળે એટલે આ અપૂર્ણ દહન છે. દેખાઈ જાય? આ આનું અપૂર્ણ દહન છે અને આ સંપૂર્ણ દહન છે. અહીંયા ગરમી વધારે છે. કેમ તો કે વાયુનું સંપૂર્ણપણે દહન થાય છે એટલે. જ્યારે અહીંયા અપૂર્ણ દહન થાય છે અહીંયા એના અને અહીંયા ગરમી ઓછી છે પણ પ્રકાશ વધારે છે. દેખાય છે? આ જેમ રંગ એનો ભૂરો થતો જાય, એકચ્યુઅલી એનો રંગ બહુ વધારે હોય, વ્હાઇટ સુધી બી પહોંચી શકે. જેમ વ્હાઇટ સુધી પહોંચે ને તેમ એનું જે ગરમી હોય એની હીટ હોય વધતી જાય. તમે ધ્યાનથી જોશો તો ઉપરના ભાગે પર્પલ રંગ બી દેખાશે. ધ્યાનથી જો વચ્ચેનો ભાગ ભૂરો છે અને આ જે ભાગ છે પર્પલ છે. તમને કહી રાખું, પર્પલ રંગ જે છે એ વધારે ગરમી આપે. અહીંયા આપણી પાસે આ જગ્યા પર આલ્કોહોલ છે. તમે ધ્યાનથી જુઓ, થોડુંક પાણી જેવું દેખાડું છે, એ આલ્કોહોલ છે. આલ્કોહોલ જ્યારે સળગાવે તો કયા રંગની જ્યોત આપે? એનું સંપૂર્ણ દહન થાય કે અપૂર્ણ દહન થાય તમારે મને કહેવાનું છે. ફ્લેમ દેખાય છે? આ જુઓ કયા રંગની જ્યોત આપે છે, ધ્યાનથી જુઓ. અને સંપૂર્ણ દહન થતું છે કે અપૂર્ણ દહન થતું છે તમારે મને કહેવાનું છે. આની ગરમી મીણબત્તી કરતાં વધારે હશે કે ઓછી હશે એ પણ મને તમારે જ કહેવાનું છે. તો મળીએ આવતીકાલે.